રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો હાલો, જે જવાનું છે આપણે નેદવા. આને કેમ જો વાહિંદાનું કામ ખૂટે ને તો નીકળવું છે. આજ બપોર સુધીનું છે આમ તો. અને આ કાલે તો પૂરું કરવું હતું, પણ માણસ ઘણા હતા એમ તા, પણ થઈ ન રહ્યું. આને બાંધવાનું બહુ આવે, બાંધવાનું બહાર ભેહુંને તો ધંધો શું હોય બીજો. મગ આપણા સા થઈ ગયા હવે તો. આ ભાડીને એવી ટેવ પડી ગઈ, કલાકે મોચ આવ્યા રાખે. કાંઈ ઘા કામ પતાવો. ઓહો, જતા એને મીઠું લાગતું હશે બધું, છાય ને પીધું તે. રોટલીઓ ખાવા આવી ગયો એનું હાલે. બહુ બીએ છે, એટલા છેટા નહીં તો ખાય, નકર ના ખાય. હાલે હાવ જ જીવો છે, બીએ બહુ. બહુ જો આવી પીડા ઘઉં. અને આ મોર અમારે એક ઝીણકો માટી જાય સંતોષનો, આજને એને આજે લઈ આવ્યા. હા, એક જ આ દોઢિયો ક્યારો છે. અને ઓલા ઉમણા મંડાણા ત્રણ ક્યારે દોઢ છે, એ ત્રણને ઉમણા વાયરા. હવે આમ છે નહીં જાજુ, પણ ઘઉં જ થઈ પીડ્યો ન કરો. અહીંયા છે ને આ દોઢ ક્યારો હલગાડ્યો નતો. આ તલ ઓલા ઉગ્યા હતા ને, એ છોકરી જઈ લે નાય ઓલી સંતોષની છોકરી નાય. આ તલ ભરી જતા હતા, અહીંયા છે ને હલગાડ્યું નતું. આટલો ઘઉં ઉગી પીડ્યો જો. મિત્રો હું છે ને ટોણે નેદવા નથી ગયો, નાહી ધોઈ લીધું. તો મારે છે ને લોડરનું થોડુંક હિસાબવાળું કામ છે, એ પતાવી આવું. ચોપડાને ઠેલી હાથમાં લઈ અને નીકળી પડ્યા. થોડોક હિસાબ છે એ કરી નાખી. તો કલ્પેશભાઈ ભણીને આવી ગયો અને અમે આજે નેદી અને આવી ગયા. હવે નેદવાનું કામ થી પૂરું થોડાક દી મારી પાછું ફરતા વાહ લગું થઈ જાય વડું. અને જો પોપી આવ્યા હે આજે કે કોઈને ઘેરથી નથી આવ્યા ને, આપણી પોપડીમાંથી આવ્યા. તો આવ્યા શું કરે એ તો હું કહું ખાલી ઉતારી એમાં પોપિયા ને ખાઈ. તો પોપિયાનું ખવાઈ ગયું છે. અને હવે મમરા ને ખજૂર ને ધાણિયું થોડોક એ નાસ્તો કરી નાખી. બોલો કલ્પેશભાઈ. અરે પણ હે હું કીધું? રીંગણા બી નહીં, હું કીધું આંગળે એમ નહીં, હરખું બોલ. કેટલું પોપિયું ખાઈ ગયો? ખાલી 2 જ ચીર ખાધી. હું તો વધારે તમે ખાધું. બસ 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 બસ. બોલો હવે કાલ ભણવા જવાનું હે? અમારું મીંદડું છે ને પોપિયું પણ ખાય છે. બસ બસ હવે મીનો જો પોપિયાના ઓલી છાલ હે ને એ ખાય છે ને પોપિયું તાને બહુ ભાવે આ મીંદડાને. નકર કોઈ દી પોપિયું ખાય ને એ વાત આ મીંદડા નથી જોયા. કલ્પેશભાઈ છે ને ફૂલ મોજમાં હે. મોજ હોય રામ જાણે. પોપિયાથી નાસ્તો કોઈ ધરાયણા નહીં થી મારી માં છે ને રાબડી બનાવે હે. મારા બાપ આવી ગયા, હિસાબ કરવા ગયા. ભૂખ લાગી ગઈ, ખાઈ લઈ. હા
આપણી બની જાય એટલે પછી બધાય હા થઈ ગયું. હાલો તો જે જવાનું છે ગામમાં પૂરું દઈ કરવાનું છે. ગામ તો હોય ભાઈ એકાત્રા મારે. અને લઈ આવ્યો લચ્છી. દેખાડતા ક્યાં? અરે લાવો મારા ભાગની લાવો, મેં ખાધી નથી. હા ઠીક. આ જોવાય ઝીણી વસ્તુ પણ આ ભાવે બહુ કે ઓર્ડર આવી ગયો. જો યાર વાલે આપણે મેં કરી લીધા. આપણી સ્પીડ બહુ છે ખાવાની, ઘાએ ઘા ખાઈ લેવાનું. બધાને વાહે હા હું ને મારી માં હા કલ્પેશભાઈ હા એ તો હેઠું ગાલીને ભૂખી બી લાગી ભાઈ ને. આજ તો કલ્પેશ ને કેવો દીવો ગયો હોય. હા આજ તો એની મોજ જ કંઈક અલગ હતી. કામ જાણે આજ મીડિયામાં આવી જાય. એવું છે? હા અલગ મોજ હતી ભાઈ ને. બરાબર. તો ભણવા ગયો ત્યાં કઈ ફેરફાર થયો તો ભલે. મોરથી તો બોલતો નતો તે મને એમ લાગતું હતું કે આજ તો શું ગુસ્સો હોય. અટાણે ગુસ્સો લાગે. માં ખાઈ લીધું તમે? બધામાં ખાઈ લીધું, તમે ખાઈ લીધું. અને તને હે કલ્પેશભાઈ કેદી પરીક્ષા ચાલુ થાય? બેટા તને કીએ ઠીક ભૂખ લાગી. કઈ તારીખ છે પરીક્ષાની? 4 તારીખે મુહૂર્ત લખાય વિવાહનું. કીવાનું મુહૂર્ત લખા? વિવાહનું. અને 16 તારીખે વિવાહ પૂરા થાય. 4 તારીખે સવારે 9:30 થી 12:30 સુધીનું સારું મુહૂર્ત છે પરીક્ષાનું. વચમાં રજા આવે થોડાક દિન. આને વિવાહ જેવી જ તૈયારી કરવાની છે ભાઈ પરીક્ષાની. બરાબર. પરીક્ષા આવે ને એટલે કે વિવાહની બાપ તૈયારી કરીએ ને એવી જ કે આમે કરવી પડે. નકરી કે ધ્યાન રાખવું પડે. મેં કહ્યું એ સારું દીકરા ધ્યાન રાખજો જરાક. બરાબર. સારું હાલો તો વિડીયો અહીં પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો. નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયો મળીએ. જય દ્વારકાધીશ.